ચર્ચા કરતી થતા આત્મા જતો રહે એટલે અહીં તો કોઈ જાતનો વ્યવહાર જ નહીં ને. આ દેખાય છે એટલો જ વ્યવહાર, બીજા બધા વ્યવહાર નહીં. જેમાં ચઢા ચડી થાય, જેમાં પૈસા આપવાનું મનમાં વિચાર આવે કે આપણે ક્યાં બોલી ગયા એવો વિચાર ઊંધો આવે તો આપવાનું અહીં બોલે ખરા 500 રૂપિયા આપવાના બોલે પણ પછી આપતી વખતે પાછળ પૂછ્યા કરે તો એ બધો વ્યવહાર કામના જ નહીં ને. એટલે ઊંધા કર્મ બંધાય. શું થાય? અહીં પૈસાનો વ્યવહાર નહીં પૂછ્યો. અહીં ડાકોરના બ્રાહ્મણો લગભગ 50 બ્રાહ્મણો છે. ડાકોરના બ્રાહ્મણો 50 છે. ડાકોર મને થઈ જાય છે વર્મો લેવલમાં આવતા લેવલમાં. તમે જ્ઞાન ઉપયોગ મૂકો તો જાણી શકો કે નહીં? ના, એવું મૂકીએ છે ને એવું ઉપયોગ વગર પાર ના આવે. સમાધાન કરવા માટે પૂછે છે. ના પણ એવો ઉપયોગ ના. ઉપયોગ તો અમને એમ લાગે અમારો ઉપયોગ તો અમેરિકા મૂકવો પડે, ઇંગ્લેન્ડમાં મૂકવો પડે, પણ જ્યાં જરૂરિયાત હોય, ફાયદા કરતા હોય, ધર્મ ઉપર ધર્મ રક્ષણ કરતો હોય, ધર્મ લાભ કરતો હોય તો ઉપયોગ મૂકીએ. બીજી સાધારણ બાબતો એટલા નોંધીથી ગયા એટલે આ બધા કે છે કોઈ પૂછે કે ગાંધીજી ક્યાં ગયા હતા? કે ઘરકો પર ગયા. તમે હોય નીચે, તમે હોય નીચે, તમે હોય નીચે લોકો અહીં કે ગાંધો પર. એવો પણ જવાબ હોય શકે ને કે દાદરા ઉપર જ હશે, હમણાં જ નીચે ઉતરે, એવું પણ જવાબ નીકળે ને. નાનજીભાઈ હમણાં જ નીચે ઉતર્યા, નીચે દાદરામાં જ મળશે, એવો પણ જવાબ હોય ને. એવો હોય પછી એમ ગયા એમ વ્યવહારમાં એવું કહેવાય છે ગયા એટલે અહીંથી મુંબઈથી સ્ટેશન પર હોય આપણે તોય વડોદરા ગયા એમ કહીએ છીએ. થઈ ગયા અને ઘેરથી જાય વડોદરા ગયા કહીએ. આ પંચ પરમેષ્ઠીમાં આપનું સ્થાન ક્યાં છે? પંચ પરમેષ્ઠીમાં આપનું સ્થાન ક્યાં છે? તમારે શું કરું સ્થાન ને એ પ્રમાણે પછી વંદન કરાય ને. પણ એ પ્રમાણે કરો ને, તમને જે અંદર પડે એ રીતે કરો. તમને જે દ્રષ્ટિ અંદર પડી હોય તે કરો. એ કે આ મારો પ્રશ્ન છે એનો તમારે જવાબ તો આપવો જોઈએ ને. પ્રશ્નનો જવાબ તો એટલો જ છે કે આ આચાર્ય ઉપર છે, તીર્થંકરી નીચે છે. હવે ત્યાં કયું સ્થાન તમે તો એ કેવી રીતે બની શકે કે તો અરિહંત કહેવાઓ? તમે જેવું માનો એ ન્યાય તમારે કરવાનો. ન્યાય તમારે કરવાનો. ન્યાય તો તમારે કરવાનો. આરતી શા માટે થાય છે? આરતી ભગવાન આરતી પોલીસ વાળા લાવો તો બંધ કરી દઈએ. જબરદસ્તી કરો તો બંધ કરી દઈએ. તમે જબરદસ્તી કરો તો બંધ કરી દઈએ. આરતી પાછળ ઉદ્દેશ શું છે કે આરતી ભગવાન ની થાય એમ? એવું છે ને કે આ બધા આરતી તમારે બધા આરતી જોઈએ છે કે બંધ કરીએ? આ બધા શું કે છે? બધા અમારે આરતી જોઈએ. આ બૂટ પહેરવાનું જ કેમ આવ્યું એમ? બૂટ કેમ પહેરવાનું એમ? બૂટ શું આ કપડા આ બૂટ ને વેટી હું પહેરું છું. શ્રીમદ નું 6 પદ છે, 6 પદ ની વાત છે શ્રીમદ રાજચંદ્ર ની, એમાં આત્મા કરતા ખરો કે નહીં એમ? આત્મા વ્યવહારથી કરતા. વ્યવહારથી કરતા એટલે શરીર છે ત્યાં સુધી, શરીર ના હોય તો પછી નહીં ને એમ? શરીર હોય ત્યાં સુધી કરતા અને શરીર ના હોય પછી નહીં. શરીર હોય એવું કરતા એવું ના કહેવાય. એવું કપાલદેવ કહ્યું નથી. કપાલદેવ તો કહ્યું છે સરસ, પણ આ તમને સમજણ પડે તો ઊંધી સમજણ પડે. શરીરમાં અકર્તા છે આ બધા. આ શરીરમાં અકર્તા છે. મહાવીર ભગવાન શરીરમાં અકર્તા હતા, કૃપાલદેવ શરીરમાં અકર્તા હતા. એટલે વ્યવહારથી કરતા એ વાત સમજવા જેવી છે. સમજવી બહુ મુશ્કેલ છે. એ કઈ ઉકેલ આવ્યો હોત ને તો કર્મ જ બંધાર થઈ ને.
વ્યવહારથી કરતા છે, ભગવાને કહ્યું છે વ્યવહારથી કરતા. પછી તો શું પૂછ્યું? મારી શંકામાં વધારો થતો જાય છે રોજ રોજ. એ મારી શંકાઓમાં રોજ રોજ વધારો થતો જાય છે. એના કરતા તમે આ જગ્યા છોડી દો, બહુ સારું. તમે પૂરતા શંકા તમને કઈ થશે. તમારે જેવી આજ્ઞા. કે તમારી શંકા ઓછી થાય તો બે તું અહીંયા આગળ શંકા વધે. વધે છે એટલે કહું છું. હા, શંકા વધે તો ઊંધું એવું છે ને કે આપણે જગ્યાએ છોડી દેવી જોઈએ. આપણે શંકા વધે છોડી દેવી ને છોડી દેવી. એ તો બરાબર છે. હવે એ તો તમે નહીં કહેશો તો મને સમાન ના, તે અહીંયા કોઈનું દબાડે નથી. આ બધા તમને કે તમને શંકા ના પડતી હોય, શંકા ઘટતી હોય તો બે જો આ નિશંક થવાનો માર્ગ છે. કેવો છે? નિશંક. ક્યારેય શંકા ઉત્પન્ન ના થાય એવો માર્ગ. ક્યારેય એક ક્ષણ વાર શંકા ઉત્પન્ન ના થાય એવો ભાગ છે. શંકા ઉત્પન્ન થાય તમને પૂછો, તમે જયારે મંદિરે પાસે જાઓ છો, તમે દેરાસરમાં જતા હો ત્યારે તમે મહારાજને પગે લાગવા જાઓ ત્યારે તમે શંકા લઈને ત્યાં જાઓ છો, તો પછી ત્યાં આગળ જેમ જાઓ છો એમ પછી અહીંયા આવો તો મળે. એટલે તો આવું છે. એ વાત તમારી બરાબર છે. તમે એ હિસાબે તો આવ્યા કરો છો. ભલે હજી મને શંકા રહ્યા તો આવ્યા રાખશો જ નહીં શંકા. રાખશો જ નહીં શંકા. જાણતો હતો કે તમને રોગ બધા જ થશે. ઉઠો શું કરું? એટલે તમને પછી તો ધ્યાન જ નહીં આપ્યું. પહેલ દાડે પછી ધ્યાન જ નહીં આપ્યું તમારે. કારણ કે તમને રોગ વધશે ઉઠતા એટલે અમે તમને કહીએ ને કઈ બેહો. શું કહ્યું? હવે આ જેમને કઈ બેહો તમને રોગ વધશે જ. શું કહ્યું? પણ થાય શું આપણી અંદર રહેલા જે વિકારો થાય છે શું એ તો બધી જવાબ આપે છે. પણ એ જવાબ સાંભળવાની પછી આપણી જે તૈયારી જોઈએ. આપણે અંદર જે મનથી બધું માની દીધું છે એને આપણે આગળ કરીએ છીએ. એટલે તમને બહારનું કશું દેખાતું જ નથી. સામેથી આવતો તમને પ્રકાશ એ દેખાતો જ નથી. એક ફરો શંકા કરે ને એમ બધી થઈ જાય. એના કરતા અમે તમને બધું માફી અમારી જોડે અભિનય થયો છે ને એમ માફી કરીને ખાઈ સહજ માફી જ હોય અમારે. એટલે તમે પહેલેથી જ ચેતી દેજો. આમાં બહુ ઊંડા ઉતરશો નહીં. આપણે તે આપણો અસર છે એ શું ખોટું છે? અહીંયા આગળ આપણે અનુકૂળતા ના જતી હોય અને શંકાઓ ઉભી થઈ જાય તો આમ જ નહીં. અહીં કોઈને શંકા અહીં કોઈને આવેલી જ નહીં. આજ સુધી 25,000 માં થાય પણ કોઈને શંકા જ નહીં આવેલી. હું તો ખુલ્લા માઇન્ડથી આવેલું, એકદમ ખુલ્લા માઇન્ડથી આવેલું. નથી ઉતરતા તમને આ ક્યાંથી દેખાય છે બધું ને. આ બધા મારે નથી ઉતરતા. એટલે તમને જ્યાં આગળ પોતાની સંદેશનો ફેર હોય ત્યાં આગળ ક્યાં સુધી બેહાડીએ તમને? એનો અર્થ જ નહીં. રોગ ઉભો થાય તમને. લોકોની ખોટી ભ્રમણા તમારું કેમાં આવી તમને શંકા ઉભી ના થાય એમાં તમારું હિત. તમને શંકા ઉભી ના થાય એ તમારું હિત કહેવાય. તમારે માટે આ જ્યાં શંકા વધે ત્યાં આગળ બેસવું એ ગુનો શું છે? કે મને એમ કે મારું સમાધાન થશે એટલે હું એ રોજ આયા કરું છું કે છે. ના, પણ સમાધાન તો બધું થાય એવું જ છે. પણ તમારે એવું છે ને કે જો આગળ તમે તમારી સમજણ બારની વાત પૂછો છો મારી નથી ઉતારતા. આ દાદા ભગવાન ના એવું મેં કહ્યું જ છે. આ દાદા ભગવાન ના, આ તો પટેલ છે. એમ પટેલ ગામના છે અને પબ્લિક ટ્રસ્ટ છે. અને આરતી કોની ઉતારે છે તમે કહેલું છે છતાં તમે ભૂલી જઈને વાર કરી આવું બધું. ના, પણ આને તમને અનુકૂળ નહીં આવે. મારે તમે મહેરબાની કરી રહ્યા તમે ઘેર તો તમારું આત્માનું કઈ કલ્યાણ થાય. આ તો ઉઠું શંકા થાય તો નુકસાન થાય. અને જ્ઞાની ઉપર પણ શંકા, જે જ્ઞાની 1 કલાકનો ભોગ થાય એની પર શંકા કરવાથી દશા થાય. એટલે અમે તમને પહેલેથી કહીએ ના અહીંયા આગળ અમે પડશો નહીં. ભગવાન મને સવાલ થયો કે આ કેમ સમજી શકાય? જય આપણે આવા બધું જાણી રહ્યા. બહુ તમને શંકા થશે તો અમે જાણવા બેસશો તો નુકસાન થશે. જય સચિદાનંદ પ્રધાન, જય સચિદાનંદ. આટલું બધું 11 વર્ષથી ચાલે છે. એક સંવાદ કે વિવાદ નથી થયો એવું કોઈ માણસ જ આવ્યો નથી. અને આ એમને છતાં કામનું નથી આવ્યું. કહ્યું છે ને એમને વિનંતી કરી કહું છું ભાઈ